જો અમે અંબાજીથી પાર્કિંગમાં જતા હતા અને અહીંયા પાછા જો 4 કિલોમીટર પાછા કોણ જાય અજય જો કેવું ઊંચું હે રોડ વચ્ચે અમારા બાઇક ઉપર પબ્લિક ખૂબ જ ચાલતી આવે હજુ કે અને હજુ વધારે આવશે જોઈ લો ઠેઠ ત્યાં સુધી અમારા બંકાઓ તૈયાર થઈ ગયા અને જો અહીંયા આ સાઈડ કુદરતી નજારો ખજૂરીનો કેટલો મસ્ત છે. હવે આ જગ્યાએ આપણા બેનના ફોટોગ્રાફી કરવાના ફોટો લેવાના ફોટા પાડીને પછી આગળ નીકળીએ. આકાશનું નામ લગા કે ખોઈ ગયા મને ખોઈ નહીં જાય દાદા માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વિડીયોમાં. આજે ફરી એકવાર અંબાજીની અંદર પાછા આવી ગયા આપણે, કેમ કે આપણે અંબાજીની અંદર જ હવે 3 બ્લોગ બનાવ્યા હતા ના એટલે 3જા નંબરનો બ્લોગ. અમે જ્યારે ત્યાંથી ઘરથી નીચે આવ્યા ને ત્યારે રિક્ષામાં બેઠા હતા એ ભાઈએ મને કઈ જગ્યાએ ઉતારી કંઈ ખબર નહીં અને અમે કીધું તો જે અંદર આપણે બીજા અંબાજીની અંદર મંદિર છે ત્યાં ઉતારવાનું કીધું. ગોલ્ડન મંદિર આપણે પણ એને આપણે બીજી જગ્યાએ ઉતારી જાય એના કારણે આપણે ફરતું પાછું જવું પડશે મંદિર ફરવાનું અને ત્યાં દર્શન કરવાના. જોઈએ ત્યાં ટાઈમ કેવો રહે ટ્રાફિક કેવું હોય કેમ કે અમે થાકી એટલા ગયા અને આખી રાતનો ઉજાગરો તો ઊંઘ આવે બતાવી જાય અને હવે ફરતા જઈએ અંબાજીનો વ્યૂ જો ખાલી ટ્રાફિક ખૂબ જ અત્યારે વધારે છે. આ જગ્યાનો વ્યૂ આપણે પેલા બ્લોગની અંદર બતાવેલો છે એ રાત્રિનો સમય છે એટલે એમાં અલગ દેખાય છે. અત્યારે દિવસની અંદર કેવું દેખાય છે જોઈ લો. અને અમારા આ જગ્યાએ બહુ વધારે ફરવાનું થયું છે કારણ કે પેલા ભાઈ આપણે રિક્ષાવાળા ઉતરા દીધા હતા એના કારણે સામે આટલી બધી પોલીસ કેમ અત્યારે કેવું દેખાય જો મસ્ત રાત્રે આનથી પણ વધારે સારું લાગે કેમ કે આની અંદર લાઇટો થાય રાતનો વ્યૂ એટલો બહુ બેસ્ટ હતો કેમ કે એની અંદર લાઇટો મૂકવામાં આવી ને લાઇટો બહુ ખૂબસૂરત દેખાય. પંકજભાઈ અને પતિ હિતેશભાઈ મોહનભાઈ અહીંયા તમારી રાહ જોવે છે. પબ્લિક એટલી બધી આવવાની બહુ જ પબ્લિક તમે ખુદ જ જોઈ શકો છો કે પાછળ એટલી આગળ એ શક્તિ દ્વાર છે અને ત્યાં જવાનો ઈરાદો હતો પણ બહુ લાઈન વધારે છે એના કારણે હવે આપણે નહીં જઈએ. હવે જવાનો ઈરાદો ઘર તરફ જ છે. મને એક ખ્યાલ નહીં પડતો કે આ પોલીસ કેમ આપણો પાછળ આવે. અજય તો કોઈનું પાર્કિંગ નહીં માર્યું. અંબાજી પધારેલ માઈ ભક્તોને ખાસ વિનંતી કે મુખ્ય કંટ્રોલ પોઈન્ટ આગળ બિનજરૂરી ભીડ કરવી નહીં. ક્યાં હોય ત્યાં મુખ્ય કંટ્રોલ પોઈન્ટ પર આવે. રાજેશભાઈ તમારી રાહ જોઈ રહ્યા છે. આકાશનું નામ લગા કે ખોઈ ગયા મને ખોઈ નહીં જાય દાદા રાહુલભાઈ લાલાભાઈ અને રવિભાઈ તમે તમારી છત્રાલ ગામ
ના મુકેશભાઈ વાદી, છત્રાલ ગામના મુકેશભાઈ વાદી, તમે જ્યાં પણ હો ત્યાંથી ભગાભાઈનો સંપર્ક કરો. તેઓ મુખ્ય કંટ્રોલ પોઈન્ટ આગળ તમારી રાહ જોઈ રહ્યા છે. ગામ આસણિયા, તાલુકો ગાંધીનગર, મંબુભાઈ ડી. તો અંબાજીના મંદિરે નેચા આપણે નહીં ગયા. એનું કારણ હતું કે 3 થી 2.5 કિલોમીટરની લાઈન હતી અને થાક લાગ્યો હતો. રાતે બાઇક ચલાવ્યું હતું અને જે રાતે સેપટ ઉઠતી હતી એના કારણે આંખની અંદર બેસી જઈ હતી ધૂળનબૂળ. તો આંખો બહુ પૂછો તો બધા ના પાડતા હતા કે થાકી ગયા એટલે નહીં જવું. તો આપણે ઘરે હું રવાના જઈએ તો તમને જતાના જે વ્યૂ છે એ બતાવું છું. કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો. અજય આટલા અને જયદીપ ને બાલવીર બે આગળ જાય બંને પાછળ પડી ગયા. જો અમે અંબાજીથી પાર્કિંગમાં જતા હતા અને અહીંયા પાછા જો 4 કિલોમીટર પાછા કોણ જાય. અજય અજય કેવું રહ્યું? અજય બસ બરાબરનો જે થાય છે કંટાળ્યા. હા કને ખોલ્યું કોકે નખ માર્યા. આ અમારે રાતે પેટ્રોલ પુરાતી વખત જયદીપસે ટોકણું તોડ નાખ્યું હતું. તે ટેપ મારવી પડી હતી તાત્કાલિક. જયદીપ ડેકી ખોલતો અજય જો ચો ઊંચો હે રોડ વચ્ચે અમારા બાઇક ઉપર પબ્લિક ખૂબ જ ચાલતી આવે હજુ કે અને હજુ વધારે આવશે. જોઈ લો ઠેઠ ત્યાં સુધી. અમારા બંકાઓ તૈયાર થઈ ગયા અને જો અહીંયા આ સાઈડ કુદરતી નજારો ખજૂરીનો કેટલો મસ્તન છે. હવે આ જગ્યાએ આપણા બેનના ફોટોગ્રાફી કરવાના, ફોટો લેવાના, ફોટા પાડીને ભાઈ આગળ નીકળીએ. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got. રિટર્ન ટાઈમે આપણા બધા માણસો બરાબર ના પૂછ્યા હતા અને કેમ્પની અહીંયા સુવિધા બહુ મસ્ત હતી. જોઈ લો આપણે અહીંયા ખાઈ ભાઈ શાંતિથી ભાઈ નીકળીશું. જો મિત્રો આપણે આ કેમ્પનું મસ્ત આયોજન કરેલું છે. બેસવા માટે ખુરશીઓ એક સાથે લાઈનમાં અને દરેક ભક્તો આવીને જમવા બેસી શકે એ રીતનું આયોજન કરેલું છે અને એકદમ ચોખ્ખવટ સાફ સફાઈ સારું એવું કામકાજ છે અહીંયા. અને અજયભાઈ ખાઈ રહ્યા બધા, બાકી બાકી છે. અરે તમે આ વ્યૂ જુઓ કેટલી ચોખવટ છે અને કેટલી શાંતિ છે. દરેક કામ વ્યવસ્થિત રીતે કરવામાં આવે છે અને કેમ્પ પણ એ રીતનો બાંધ્યો છે કે વરસાદ પણ લગી અંદર ના આવે અને પંખાની સુવિધા પણ સારી રાખેલી છે અને હાલ વરસાદ ચાલુ છે. અજય ખાધું ને એટલે અજયને હવે સારું લાગ્યું અને હવે વરસાદ ચાલુ અને હવે આપણે
ને કરવાનું ચાલુ થતું પણ જો વ્યૂ કેટલો મસ્ત છે ના કે બધું મસ્ત મસ્ત જમવાનું બનાવ્યું. તો અમારા અંબાજીના અંદર જે વિડીયો બનાવ્યા એ તમને કેવા લાગ્યા એ કોમેન્ટની અંદર જણાવજો અને બને એટલું શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આપણે મળીએ નવા બ્લોગની અંદર. જય માતાજી.